આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો વડોદરાની જીઆઈડીસીમાં મોડી રાત્રે આગની ઘટના બની છે। વડોદરાની પર જીઆઈડીસીમાં મોડી રાત્રે આગની ઘટના સમાચાર પ્રાપ્ત થયા છે। હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસમાં ભીષણ આગની ઘટના બની છે। તો રાતે કંપની બંધ હોવાથી કોઈ જાનહાનિ થવા પામી નથી। વડોદરા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે। આગના પગલે કંપનીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો વડોદરાની પોર જીઆઈડીસીમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી। હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસમાં ભીષણ આગ લાગતા રાત્રે કંપની બંધ હોવાથી સદનસીબે કોઈ મોટી દુર્ઘટના કે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ માલસામાનને નુકસાન પહોંચવા પામ્યું છે। આગના પગલે કંપનીમાં વ્યાપક નુકસાન થયું છે। તો બીજી તરફ આગ લાગતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। કંપનીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે। ભીષણ આગની ઘટના વડોદરાની પોર જીઆઈડીસીમાં મોડી રાત્રે આગની ઘટના બની છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો બીજી તરફ રાત્રે કંપની બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી છે। તો કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ કંપનીમાં વ્યાપક પ્રમાણે નુકસાન થવા પામ્યું છે। તો હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસમાં ભીષણ આગની ઘટના જીઆઈડીસીમાં મોડી રાત્રે આગની ઘટના બનવા પામી હતી અને જે બાદ ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર કાફલો ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસો છે તે હાથ ધર્યા હતા। સાથે જ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો રાત્રે કંપની બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ કંપનીમાં વ્યાપક પ્રમાણે નુકસાન થવા પામ્યું છે। તો હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસમાં ભીષણ આગની ઘટના, જેમાં રાત્રિ સમયે કંપની બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી। વડોદરા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા। તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો વડોદરાની પોર જીઆઈડીસીમાં મોડી રાત્રે આગની ઘટના, હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસમાં ભીષણ આગ લાગી હતી। રાત્રે કંપની બંધ હોવાથી કોઈ જાનહાનિ થવા પામી નથી।